ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ અસ્થિ સંધિકોષ સમજૂતી. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ઉંમર વધવા સાથે જોડાયેલો વણસતો જતો સાંધાનો રોગ છે. આર્થ્રાઇટિસ સંધિવાનો અર્થ સાંધામાં બળતરા થાય છે. તે સતત દબાણ હેઠળ રહેતા સાંધાઓ જેમ કે ગોઠણ, કેળનો સાંધો, આંગળીઓ અને કરોડના નીચલા ભાગમાં અસર પહોંચાડે તેવી મહત્તમ શક્યતા રહેલી છે. તે દુનિયામાં મનુષ્યને સૌથી અક્ષમ બનાવતા રોગોમાંનો એક રોગ છે અને 60 વર્ષની ઉપરની લગભગ બધા પુરુષો અને સ્ત્રીઓને કોઈકને કોઈક પ્રકારનો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હોય છે. જો કે પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે સામાન્યપણે અસર થાય છે. રોગ વિજ્ઞાન પેથોલોજી. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કુરચા હલકા થવાને લીધે થાય છે. ઉંમર વધવા સાથે તિરાડો આંતરિક થરોમાં ફેલાય છે. કુરચા ઘસાઈ જાય એટલે હાડકાની સપાટીઓ ઉઘાડી પડે છે અને એકબીજા સાથે ઘસાય છે. કુરચા કોશિકાઓના આ નુકસાન સમૂહ કરવાના પ્રયત્નો ઘણીવાર હાલના હાડકાની બાજુઓ પાસે નવું હાડકું બનાવવામાં પરિણમે છે, જે આગળ વધીને બોનિસ્પર્સ કે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની રચના કરે છે. સાંધાની સામાન્ય બનાવટ રચના. સામાન્ય સાંધાઓ 2 હાડકાના બનેલા હોય છે, જેને કંડરાઓ એક સાથે જકડી રાખે છે, જે ઇલાસ્ટિક સંયોજક શરીર ઘટકનું જાડું બંધન હોય છે. હાડકાની સપાટીઓ કુરચા તરીકે ઓળખાતા સંયોજક શરીર ઘટકના થરથી ઢંકાયેલી હોય છે. સાંધાના પોલાણમાંના પ્રવાહીની સાથે કુલચા સાંધાઓની સરળ ઘર્ષણ રહિત હેરફેરમાં સહાય કરે છે. હાડકાઓ વચ્ચેની જગ્યા અંતઃત્વચાથી ઢંકાયેલી હોય છે, જેમાંની સિનોવિયમ તરીકે ઓળખાતી આંતરિક અંતઃત્વચા તે જગ્યામાં સાંધાના પોલાણના પ્રવાહી તરીકે ઓળખાતા ચીકણા ચોખ્ખા પ્રવાહીને છુપાવે છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થવાના કારણો: વધારે પડતું વજન, વધતી જતી ઉંમર, સાંધાની ઈજા, વધારે પડતા ઉપયોગમાં લીધેલ કે વિકૃત પામેલ સાંધાઓ, આનુવંશિકતા. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના ચિહ્નો અને લક્ષણો. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ વિકસતો જતો લાંબા સમયનો રોગ છે, જે ધીમે ધીમે વિકસે છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં લક્ષણો વધઘટ થઈ શકે છે. મોટાભાગના સામાન્ય લક્ષણોમાં આનો સમાવેશ થાય છે: દુખાવો, અગવડ, બેચેની, સાંધો અકળાઈ જવો કે સાંધાનો સોજો. આ લાંબો સમય સાંધાના ઉપયોગ પછી, ખાસ કરીને દિવસના અંતે બની શકે છે. સાંધાની જગ્યાએ લવચિકપણું ગુમાવવું, સાંધો બહુ વિશાળ થઈ શકે અથવા વિકૃત પામી શકે છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના ચિહ્નો અને લક્ષણો. આંગળી અને અંગૂઠાનો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ધરાવતા દર્દીઓમાં દુઃખદાયક અને કોમળ બોની સ્પર્શ થઈ શકે છે. ગરદન અને કરોડના સાંધાઓના ઓસ્ટિયોઆર્થ્રાઇટિસમાં પીઠનો કે ગરદનનો દુખાવો થઈ શકે છે. ગોઠણ અને કેળના સાંધાનો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ધરાવતા દર્દીઓમાં ઊભા રહેતી વખતે, ચાલતી વખતે કે દાદરો ચઢતી વખતે દુખાવો થઈ શકે છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના સંશોધનો. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસનું નિદાન નૈદાનિક ઇતિહાસ અને શારીરિક તપાસ કરીને થાય છે. એક્સ-રે કે MRI અને CT સ્કેન ઇમેજો કુરચામાં થયેલ નુકસાનનું પ્રમાણ, સાંકડી થયેલી સાંધાની જગ્યા અને હાડકાની ધાર સાથે વિકસીને બહાર નીકળેલ ભાગની હાજરી બોની સ્પર્શ જાહેર કરે છે. રક્ત પરીક્ષણો. અન્ય પ્રકારના સંધિવાને કે સાંધાના દુખાવાનું કારણ બનતા રોગોને બાકાત રાખવા. સાંધાના પ્રવાહીની તપાસ વાત કે ચેપ જેવા સાંધાના દુખાવાના અન્ય કારણો બાકાત રાખવામાં મદદ કરી શકે છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના નિદાન. આર્થોસેન્ટેસિસ આ એવી પ્રક્રિયા છે કે જેમાં લક્ષણો માટે જવાબદાર સમસ્યાનું નિદાન કરવા સાંધાનું પ્રવાહી ખેંચવા જંતુરહિત સોય વપરાય છે. સાંધાને થયેલ નુકસાનની પ્રકૃતિ અને પ્રમાણ નક્કી કરવા ઓર્થોસ્કોપી કરવામાં આવે છે.
પ્રક્રિયામાં ઇમેજોનું ચિત્રણ રચવા સાંધાની અંદર કેમેરો દાખલ કરવાનો સમાવેશ થાય છે. સંચાલન: બળતરા ઘટાડવા, સાંધાનું અક્કડપણું સુધારવા અને દુખાવો ઘટાડવા સ્થાનિક દુખાવામાંથી મુક્તિ અપાતી દવાઓ અને ક્રીમ, જેલ, મલમ અને સ્પ્રે જેવી કાઉન્ટર પર મળતી અન્ય દવાઓ સૂચવવામાં આવે છે. NSAIDs કે સ્ટેરોઇડ સહિત બળતરા વિરોધી દવાઓ દુખાવામાંથી મુક્તિ આપે છે અને બળતરા ઘટાડે છે. સંચાલન: કોર્ટિકોસ્ટેરોઇડ. જો દુખાવો અતિ ગંભીર હોય તો સાંધાની જગ્યાએ કોર્ટિકોસ્ટેરોઇડનું ઇન્જેક્શન આપવાથી દુખાવામાં કંઈક રાહત મળે છે અને બળતરા ઘટે છે. શસ્ત્રક્રિયા સંબંધી સારવાર: ગંભીર દુખાવો, હલનચલન ગુમાવેલ અને સાંધાના અક્કડપણુંથી પીડાતા દર્દીઓને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની સારવાર કરવાની ભલામણ કરવામાં આવે છે. સાંધો બદલવાની શસ્ત્રક્રિયા: ધાતુ અને પ્લાસ્ટિક પ્રોસ્થેસિસવાળો ક્ષતિગ્રસ્ત સાંધો બદલવા, દાખલા તરીકે ગોઠણનો સાંધો બદલવાની શસ્ત્રક્રિયા અને કેડનો સાંધો બદલવાની શસ્ત્રક્રિયા. દર્દીની સંભાળ: સાંધાઓ પર દબાણ ઘટાડવા વધારાનું વજન ઘટાડવું, આરોગ્યપ્રદ સંતુલિત આહાર, સાંધાની આસપાસ રક્ત પ્રવાહ સુધારવા ગરમી આપવી અને આરામ કરવો, બળતરા થયેલા સાંધાઓ કે ખેંચાયેલા સ્નાયુઓ પર ઠંડો લેપ કે બરફનો પેકનો ઉપયોગ કરવો. દર્દીની સંભાળ: પગને યોગ્ય જોડા પહેરાવવા જે આરામદાયક હોય અને શરીરના વજનને ટેકો આપે અને વજન એક સરખું વહેંચી લે. નુકસાન પામેલા સાંધાઓ પર વજનમાંથી મુક્ત થવામાં મદદ મેળવવા લેગ બ્રેસીસ જેવા યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવો. દર્દીની સંભાળ: યોગ્ય આસન જાળવવું, કારણ કે ખોટી આસન મુદ્રા અસમાન વજન વહેંચણીનું અને સ્નાયુઓ તથા અસ્થિબંધનો પર ખેંચનું કારણ બની શકે છે, જે આગળ વધીને સાંધાઓ નબળા પાડી શકે છે. ફિઝિશિયનની સૂચના પ્રમાણે તેઓએ સૂચવેલી દવાઓ લેવી. દર્દીની સંભાળ: નિયમિત કસરતો જેમ કે ચાલવું, સ્થિર સાયકલનો ઉપયોગ કરવો અથવા સાંધાનું લવચિકપણું સુધારવા અને દુખાવામાંથી મુક્તિ મેળવવા પાણીમાં રહીને કસરતો કરવી. સર્ટિફિકેટ ઓફ ફેલોશિપ. સંકલન અને આલેખન: ડૉક્ટર શ્રેણિક એમ શાહ, કન્સલ્ટિંગ ઓર્થોપેડિક સર્જન. મોબાઈલ 9974065366.